આવીતા તા સુડેલ લઈ પગી જઈ. તને કોને હમાસર પગાડી દીધા સુડેલ? એ લીંડી બેન ની સુડેલ ને છે ને મેં કીધું તું કે અમાર લીંડી બેન આવવાના છે ને એમ બધા રથયાત્રામાં જવાના છે. તારે આવવું હોય ને તો વેલા હાર તૈયાર થઈને આવજે, મરજે, ગુડાઈ જાય, વેલા હાર આવતી રહીજે. હાલો બટા, ઠેલા ને બેલા ને હવે રૂમમાં મૂકી દો અને તાર માથું બાસું ઝટિયા હરખા કરવા હોય થોડાક હરખા કરી લે. અને પછી આપણે હવે જાવી હટ, ઉતાવળ રાખજો, પછી ગળદીમાં વાહે રહી જાવી છે ને તો કઈ દેખાતું નથી. પછી આ વખતે મોર ને મોર થવાનું છે. એ મમ્મી હવે સુડેલ ને બટકી ને બધા અહીંયા આવ્યા છે તો ઘડીક વાતો કરવા દે ને જાયશું નિરાતે, તોય જગ્યા મળી જશે. તને બહુ જગ્યાની ઉપાડી, હું તમ તાર ગોતી આવીશ. બસ તાર હાટું જગ્યા આગળ ને આગળ. સુડેલે હારા લુગડા પહેર્યા છો સુડેલ, ફ્રોક ને આવું કાથી ગોતી આવીશો? એલી લીંડી એક દિવસે ને હું ને મારી બાજુવાળી નહીં ઓલી, અમે બી લો ગાર્ડન ગયા તો અહીંયાથી લઈ આવીશું. કેટલું સરસ છે ને, સરસ લાગે છે ને મને. હા લાગે છે સારું, બધા કરતા સારું લાગે છે એટલે તો તને પૂછું ક્યાંથી ગોતી આવી એમ. ગઈતી તો તને એમય ન થયું કે મારી બેનપણી લીંડી હાટું લેતી જાવ એમ, એને ગમશે એમ થયું તું ને? મને તારી યાદ આવી હતી, પણ પછી મને એવું થયું કે આ નકરી બાદ બાદ જ કરે છે, મારે કાંઈ એનું હાટું લઈ જવાનું થતું નથી. તું વાંદરીની તો શું તે હે કા? મમ્મી હારો ડ્રેસ ઠઠાડી લીધો હે લાલ કલરનો આજ. બટા મીઠડી લઈ આવી હતી, ઈ ગઈ હતી ને માર્કેટમાં તો એને ગમી ગયો તો લઈ આવી કે મમ્મીને હારો લાગશે. હારો લાગે છે ને? હારી નો લાગે છે, બધાયને લુગડા હારી ના લાગે છે એટલે જ તો પૂછું મેં. બધી ફેશન ની માયું લાગો છો. મારી હાટુક મારી કોઈને યાદ જ ન આવી નહીં. બધાય બધું લઈ આવ્યા તે એમ ન થયું કે લીંડી બેન હાટું એક જોડી કપડા લઈ લો બદલાવા થાય એને કે. આ અમાર સબસ્ક્રાઇબર બધા રાયડું નાખે છે કે લીંડી બેન ને એકના એક કપડા મંગળવારીના પહેરાવ્યા લાગે છે. તો આ બધી જોવો છો ને તમે બધા સબસ્ક્રાઇબર, તમને જ કહું છું. જો આ એકે બધું ગયું તો કોઈને મારી યાદ ન આવી કે આ લીંડી બેન હાટું એક જોડી લઈ જાવ તો એને બદલાવા થાય. એકેને મારી કાંઈ પડી નથી. હવે આમાં તમે બધા મને કોમેન્ટ કરીને કહો કે લીંડી તું કપડા બદલાય. ક્યાંથી બદલાવે? મારી પાસે કપડા હોય તો બદલાવે ને. કાંઈ વાંધો નહીં લીંડી બેન, આ વખતે હું જઈશ ને એટલે તમારે હાટું લેતા આવીશ. એક જોડી નહીં 12 જોડી, ડઝન એક લેતા આવીશ. બસ ખુશ? હાલો મમ્મી તમે બધા બેહો, તમારે જ્યારે બહાર જવું હોય ત્યારે મને ફોન કરજો, એક મિસ કોલ કરજો એટલે હું અહીંયા આવતો રહીશ ને તમને બધાને મૂકી દઈશ ગાડી લે. હા આય રખડું થઈ ગયો, ઘરમાં તો એનો ટાંટિયો ટકતો જ નથી. જ્યારે જોવું ત્યારે ભાઈબંધો હારે બહાર ને બહાર રખડતો હોય. એ મમ્મી ભલે ને જાતા બિસારા ઘડીક ફ્રેશ થવા ન જાય ભાઈબંધો હારે. અહીંયા હું આખો દી એને કેવો કંટાળો લેવડાવ છું. માથું પકવી દઉં છું હાન પડે ને એટલે બિસારો ઘડીક જાય ભાઈબંધો હારે ફ્રેશ થવા. ગોબરી માસી તમે કેમ કઈ બોલતા નથી? હાવ ચૂપ થઈ ગયા છો. હું આવી નથી ગમતું લાગતું ને તમને? ગમ્યું નથી એવું લાગે છે? એ ના લીંડી બટા, તું ગઈ ને ત્યારનું આ ઘર એવું સૂનું થઈ ગયું છે ને, ઘરમાં ગમતું જ નથી. તું આવીને તો જો રોનક થઈ ગઈશ ઘરમાં. આ તો તમે બધા વાતું કરો છો, મેં કીધું કરી લેવા દો ને, વચમાં ક્યાં ડબ્બા ડેપ કરવી. લીંડી કેમ છે તને? સારું છે ને? તબિયત પાણી બધું બરાબર છે ને? હા વાંદરીની મારી બેનપણી, મને તો જો મજા છે, ખાવી પીવીને જલસા કરવીને મોજ કરવી. એ લીંડી બટા, તાર નાસ્તો બાસ્તો કઈક કરવું હોય, પડીકા વેફર ખાવું હોય કે તો થોડુંક ખાઈ લે, પછી આપણે નીકળવી. જો પછી મોડું થાય ને તો નહીં મજા આવે. હો ના હો મમ્મી, જો હું ફૂલ ખાઈને નીકળીશું. પેટ જો મારું પટારા જેવું થયું છે, ઢોલ જેવો. મને કાંઈ ખાવાની ઈચ્છા નથી. એક ચોકલેટ ની મારા પેટમાં જગ્યા નથી અટાણે. એવું લાગે ને તો તું એક બેગ લેવાની છું ને એમાં ફફોશે એક લઈ લેજે. મારા વયસમાં ખવાય છે ને તો ખાઈ લઈશ. એલિયા ફફોશિયા એટલે હું હે લીંડી? હું કેસ તું? એ ગોબરી માસી ફફોશિયા એટલે ઓલી પેપી નથી આવતી ગુલાબી પેપી, એને ફફોશિયા કેસા. લીંડી બેન નાના હતા ને ત્યારના એમ જ બોલે છે, હજુ નથી સુધરા. બટા હવે તમારી બધાની વાતો ખોટી હોય ને તો હાલો હટ ઉતાવળ રાખો ને. મીઠાને ફોન કરી મીઠી કે આવે ને મૂકી જાય આપણને, તો મોડું ન થાય. ઓલી બસ આપણને ક્યારે પોગાડશે. અને અત્યારે જો આવી ગળદીમાં બધા રસ્તા બંધ કરી દીધા હશે એટલે મીઠું મૂકી જાય ને તો મોડું ન થાય આપણે એમ. એટલે ફોન કરી જલ્દી હાલતું. એ બટા જાળવીને ગાડી આંખજો, બહુ ઉતાવળો થાસતું તો. આમ જો કેવી ફાસ હલાવે છે. મમ્મી આને કાંઈ સ્પીડમાં ન હકાવી કહેવાય. તને બહુ બીક લાગે હો, પણ તું મારી ગાડીમાં બે ને તો તું કચ જ કરતી હોય. પણ મારું ધ્યાન છે ને ડ્રાઇવિંગમાં ઓછું રહે, તારી ઉપર વધારે રહેશે. તો બટા લોકડી બેન હાસુદ કે છે, તું બહુ ફાસ્ટ હંકાવે છો ગાડી, મને બીક લાગે છે. અને ધીમી હકાય. આમ જો ખાડા ખડી આવે ને તમારું માથું ભટકાય છે ઉપર સટર હારે તારી. પણ ગોબરી માસી તો અહીંયા કેમ તમે સડી ગયા? સીટ ઉપર સડી ગયા. પાછળ વાહે સીટ ખાલી જ છે, અહીંયા નો બેહાય તમારે. સીટ ઉપર સડી ગયા માથે લે. પછી તમારો ડોહો પટકાય જ તેને. આમ હેઠા ઉતર ન થારા લાગતા, ભૂંડા લાગો છો. બટકી બટા મને છે ને આ મજા આવે સીટ ઉપર જ. તે હું વાંહે ઓછી બેહું. સીટ ઉપર બેહું તો આગળ બધું દેખાય તો ખરા વાહન આવે ને જાય. એ લીંડા ભાઈ ધીમી ગાડી હકાવજો. આ સુડેલ ને જો જાડા થઈ જાય એવું લાગે મને. બીકમાં કાંઈ બોલતી નથી. લીંડી તને બીક લાગતી હોય ને એવું લાગે છે. મને કાંઈ બીક લાગતી છે નહીં. હું ચૂપચાપ જો વાહન આવે ને જાય છે ને એને જોઉં છું.
એ મીઠડા થોડીક ધીમી ગાડી હકાવો, તમને કહું થોડુંક જ તે, બહુ વધારે નહીં, થોડીક એક થોડીક સ્પીડ ઓછી કરી નાખો ને તો સારું. એમાં તમે વધારે પડતી લિમિટ બહાર હકાવો છો, તમારા ડોહા પોલીસ જોઈ જાય ને તો અહીંયાના ઊભા રાખશે ને મેમો ફાડશે. મીઠડી અમારું રોજનું થયું, રેગ્યુલર થયું, કોઈ પોલીસ મેમો બેમો ફાડે નહીં. આપણને બધા ઓળખે છે ને આપણી બધાને ઓળખાણ જ છે બધી. પણ તોય તમે આમ થોડુંક માપમાં હકાવો, હવામાં ન ઉડશો, નકર અમે બધા વાહે બેઠા ને એ બધા ઉડી જાય એવું લાગે છે. લીંડી બેન તો હાવ બારી પાસે બેઠા, ઈ પેલા ઉડશે, બારીમાંથી કેટલો વંટોળ આવે છે, પવન આવે છે, તમે જોવો તો ખરા. થોડીક ધીમી હકાવો, નકર રથયાત્રા રહે પાસે અને આ બધું નકામું થઈ જાય, એમ ન થવાનું થઈ જાય કે રથયાત્રામાં ગયા તા આમ થયું, પછી કાયમના મેણા ટોણા સાંભળવાના રે કોકના. લાઈ માર લીંડાને ફોન કરું, હું કરેશ બધા ઘરે, કે ગઈ ત્યારની ફોને નથી કરતી. આ તો કે ત્યાં જાય એટલે અમને બધાને ભૂલી જ જાય છે, અને ખાસ તમારે લીંડો બિસારો ભૂલી જાવ છું એને અહીં આવું ને તઈ. એ મમ્મી લીંડીનો ફોન આવ્યો, લઈ જઈને હું કહેશે, ઉપાડવા દે તું. હાલો, બોલ માર લીંડી, હું કહેતી હતી? મજામાં છે, બધા મજામાં. તું પહોંચી ગઈ હતી ને ટાઈમે પાછી? ઠીક. કોણ લેવા આવ્યું તું? મીઠા પા લેવા આવ્યા હતા, બરાબર. ગાડી લઈને આવ્યા છે ને? હા ઠીક. હા, ક્યાં જાવ છો? રથયાત્રામાં? સારું, તારે જાવ. આમ જો ને કેલુડી જો તો, આમ જો એની બાયડીનો ફોન આવ્યો તા તો એના દાંત બતરી દેખાય. આમ જો તો કેવો હરખ પદુડી નો થાય છે વહુ કેલો. હા હો મમ્મી, હું જોઉં જ છું. લગન પછી જો એ આપણો રહ્યો જ નથી, એની બાયડીનો થઈ ગયો હાવ, એટલે હાવ સારું. તે મારા હાથના દર્શન કરજે પાછી. હા, મમ્મી તરફથી ને બધા તરફથી દર્શન કરતી આવજે ને પ્રસાદી લેતી આવજે ને તઈ. એ હા, સારું, જાવ અને હાસીને જઈજો પાછા. ફોન કરતી રહેજે પાછી. એ હા, મૂકું છું. એ મમ્મી લીંડીનો ફોન હતો ને એ બધા છે ને ગોબરી માસી ને મારા હાહુ ને મારો હાળો ને પછી ઓલી એમના પાડોશી નથી ઓલી સુડેલ બેન ને ઓલી બટકી બેન ને એ બધા છે ને રથયાત્રામાં ગયા છે. અહીંયા જગન્નાથ ની નીકળે ને મોટી, એમાં ગયા છે જોવા માટે. હા, સાંભળ્યું તો એમે હો. હા, વાતો કરી ને તે બધી સાંભળી એમે. ત્યાં બધું રખડેલું જ છે. એ તો તું ફોનમાં વાત કરી ને તઈ તમને બધી ખબર પડી જાય. બધ્યું ને પાટકવા જોઈ છે, પટકોડિયું બધ્યું પાટકીને બધે ઘરે આવશે. પસ્તાર બાયડીને અહીંયા નોત ગમે ને એને પાટકવા જોઈ છે ને અહીંયા આપણા ઘરે એવું કઈ મળે નહીં. પછી ક્યાંથી ટકવાની અહીંયા? એનો ટાંટિયો એટલે જ અહીંયા નથી ટકતો. મને બધી ખબર પડે છે, મને બધી હંધી ખબર છે. એ મમ્મી તારે તો આવું ના આવું જોઈએ, નકરી બળતરાત કરે છે, આખા ગામની પંચાયત કરે છે નકરી. હવે 2 દી ગઈ છે બિચારી, ફરે નહીં, મોજ ન કરે. તું કે શું? તું કે મમ્મી આવીને આવી રહી હાવ. થોડુંક તો હારું વિચાર, માર બાયડી છે ઈ, થોડુંક તો હારું વિચાર તાર વહુ વિશે. તું કોઈ દી નહીં સુધર મમ્મી, તું ગામડામાં રહીને આવીને રહી, ગામડા જેવી હાવ ગામડિયાન. માર હાળોની જો વર્ષોથી અહીંયા રહેશે સિટીમાં, કેવા સુધરેલા તું જોવેશ ને. મીઠડી બેન ને માર હાહુ ને બેને કેવું પડે છે, હાહુ વહુ ને આમ માં દીકરી હોય ને એના કરતા સારું પડે. તારે કોઈ દી લીંડિયા રહેવું પડ્યું? કોઈ દી તું એવી રીતના બેઠી કે માં દીકરી જેવું કોકને લાગે એવું રાખ્યું તે કોઈ દી? ઈ તો જરાક જો તું ગામડામાં સિટીમાં જો આટલો ફરક પડે. એ તને જે લાગુ હોય લાગે લીંડા. મને છે ને આવું સેજે ન ગમે, બિલકુલ ન ગમે મને. સિટીમાં બધું છોડ્યું ને એનું તો આમ સડા પેરી રખડતી હોય ને ફરતી હોય ઉઘાડ્યું. મને એવું હાવ ન ગમે, હાવ ન પોહાય એવું મારા ઘરમાં. એવું તો ચાલે હો મમ્મી. હા, એવું તો આપણે સિટીમાં રહેતા હોય તો આપણે પહેરતા હોય, હું પહેરતી હોય ને બધા પહેરતા હોય, તુંય પહેરતી હોય. એવું પછી હાવ ન રાખવાનું હોય. જાને નમાલીની તું ઈ જ છો, એટલે તે જો મેં તારું હક પણ ગામડામાં ગોઈતું છે. સિટીમાં મારે કોઈને ગુડવાય નથી, બગડીને બે હાલ થઈ જાવ છો બધાય. અને સિટીની વહુ તો મને નો છૂટકે ભટકાણી છે. આને ક્યાંય જડતું નહોતું, મળતું નહોતું, એટલે ત્યાં કર્યું છે. બાકી ઈ જગ્યાએ હું કરું જ નહીં એવા સિટીમાં. ગામડાની જ તને ગોતી જ દેવાની હતી લીંડા, પણ આ તો નો છૂટકે મારે કરવું પડ્યું. તને કોઈ કાળિયા કલું તને કોઈ દેતું નહોતું ને, ડામરના ટુકડા જેવો હળો કોળસો. એ મમ્મી ગામ તો બધું કહેવે, તું તો મૂંગીની રે. નક મારે જો ન કહેવાનું કહેવાય જાય છે માં સંતોય. ડામરનો ટુકડો ને કાળિયો ને કોલસો ને આ બધું ગામના મોઢે તું સાંભળીને મને કહેશ. મને ખબર છે આ હિન્દીયું ભેગું તું બેહેસ ને બધી મારું વાતું કરતી હોય, પાડો શેણીમાં ભળતી હોય નકરું, ખોદણી જ કરતી હોય નકરી. ત્યાંથી જ તું આવા બધા અપશબ્દો શીખીશું કહેતા મને. અને બધી પંચાયતમાં બેહો ને ત્યારે જે વાતું કરતા હોય ને
અને મારી વાતું કરે ને એને તારે કહી દેવાય કે જેને જે કરવી ને હવહોના ઘરે કરજો, મારા ઘરની પંચાયત કરવા અહીંયા ન આવતા, મારા ઘરના ડાપણ ન કરશો. તારે એવું કહી દેવાનું, સભામાં બેહો ને તો એવું જરાક બોલવાનું હો, મોઢામાંથી ફાટવાનું. સાંભળે જ નહીં જવાનું બધાનું અને ઉતારે જ નહીં જવાનું મગજમાં. એ બધા કઈ કઈને હાલતી ના થઈ જાય છે ને પછી ઝઘડા કોને કરવાના? આપણા ઘરમાં થાય છે ઝઘડા.